અભિગ્રહ પાલક શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં આચાર્યના વિશેષ ગુણોમાં દર્શાવેલ અભિગ્રહ મતિવાદ વિવિધ પ્રતિજ્ઞાધારક ગુણ પૂજ્યશ્રીમાં વિશેષ રીતે ખીલેલો છે. મુનિપણામાં પૂજ્યશ્રી અનેકવાર વિશિષ્ટ અભિગ્રહો સ્વીકારીને પ્રચંડ પાપ શુદ્ધિ વિપુલ પુણ્યાનુબંધી પુણ્યોનો બંધ કર્યો છે. પૂજ્યશ્રી આશ્રિત શિષ્ય વર્ગને પણ અનેકવાર અભિગ્રહોના દાન દ્વારા તેમના સંયમની સુરક્ષા કરી રહ્યા છે. પૂજ્યશ્રી ઘણીવાર કાર્તિક સુદ પૂનમે ભાજીનું શાક, ભાજીની અન્ય બનાવટ, ડ્રાયફ્રૂટની પ્રતિજ્ઞા પોતે જ સ્વીકારે, શિષ્યોને પણ પ્રતિજ્ઞા આપે. પછી પૂજ્યશ્રી કહે, ભાજી એટલે પાંદડા તો ઢોર ખાય. ભાજીની આ શક્તિ હોય તો પછી આપણામાં અને ઢોરમાં શું ફરક? પૂજ્યશ્રીએ એકવાર અભિગ્રહ સ્વીકારેલો કે કોઈ સ્ત્રી રડતી રડતી શાક વરાવે તો જ શાક વાપરવું. આ અભિગ્રહ 4 મહિને પૂર્ણ થયો હતો. પૂજ્ય હેમચંદ્ર વિજયજી હાલ વૈરાગ્ય દેશના દક્ષ પૂજ્ય હેમચંદ્ર સુરીજી મહારાજા લોચી વારવા ગયા ત્યારે રડતી છોકરી લીલું શાક વરાવ્યું. પૂજ્ય મુનિશ્રીને પૂજ્યશ્રીને તે શાક વાપરવાની પારણું કરાવવાનું અદભુત લાભ લીધો. પૂજ્યશ્રી કહે છે, વ્રત પચકાણ યાવત જીવના થોડા થોડા કાલના કરતા રહેવા. 14 નિયમો જીવને વાપરવાની સામગ્રીઓમાં નિયંત્રણ ધારવાથી આ બધી સામગ્રીના વધારે પડતા ઉપયોગમાં પાપ બુદ્ધિ આશ્રવ બુદ્ધિ ઊભી થાય છે. માલ યોગ્ય ભાવમાં વેચાય તો વિશ્વાસ ઊભો થાય, પ્રતિષ્ઠા આબરૂ ઊભી થાય. એમ નાના મોટા નિયમો ચીવટ પકડપૂર્વક પળાય તો ધર્મતત્વમાં એ જીવ વિશ્વાસપાત્ર બને છે. જૈન શાસન સિવાય બીજા કોઈ ધર્મોમાં પરિગ્રહ પરિમાણ વગેરે વ્રતોની વાતો આવતી નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.